કૃષ્ણ એટલે આનંદ, કૃષ્ણ એટલે ઉત્સવ. કૃષ્ણ મીન્સ સેલિબ્રેશન. Make your life a celebration. You are not here to suffer. You are here to celebrate. કથામાં આવીએ અને સેલિબ્રેશન ન થાય, કથામાં આવીએ અને મજા ન આવે તો કથા હે નહીં. એમ જીવનમાં આવો, જીવન સેલિબ્રેશન છે. એમાં સ્ટ્રેસ ને તनाव ने डिप्रेशन ने आत्महत्या, ये क्या अपनी जिंदगी को जहर और दोजख बना के रखा है. अमृत पियो. कथा अमृत है, नाम अमृत है, प्रेम अमृत है. આ બધાને અમૃતની સંજ્ઞા આપી છે. તો ભગવાન શ્રી કૃષ્ણ પ્રગટ થયા, ઉત્સવ થયો, થોડા દિવસ વીત્યા અને નંદ બાવા ગોવાળિયાઓને ગોકુળની રક્ષા સોંપી અને મથુરા જાય છે. કંસને એનો વાર્ષિક કર આપવા માટે. ગૃહસ્થ આદમી છે, પશુપાલન એનો વ્યવસાય છે, કમાય છે, એટલે કંસને કર આપવો પડે છે. કરમ દાતુમ કુરુદ્વહ. કૃષિ ગોરક્ષ વાણિજ્યમ વૈશ્ય કર્મ સ્વભાવજમ. ખેતીવાડી, વેપાર અને વાણિજ્ય, ગૌપાલન, પશુપાલન એ વૈશ્યોની વૃત્તિ છે. નંદ બાવા કર આપવા માટે ગયા અને એ સમયે કંસની મોકલેલી પૂતના વ્રજના પુર અને ગામમાં તાજા જન્મેલા બાળકોને મારતી મારતી નંદ બાવાના ગોકુળમાં આવી. ભગવાન શ્રી કૃષ્ણને મારવા માટે, બાલકૃષ્ણને મારવા માટે. બાઈ માણાનો વિશ્વાસ બધા કરે, એને કોઈ રોકે નહીં. જશોદાની પાસે ગઈ, વધાય હો, તમારે ત્યાં લાલો થયો. માં જશોદાએ ભોળા કે આ તો હરખ કરવા આવી છે, આપણે એનું મોઢું મીઠું કરાવવું જોઈએ. બેન તમે બેસો, હું તમારું મોઢું મીઠું કરાવું. ત્યાં બની ઠનીને આવેલી રાક્ષસી પૂતનાએ યશોદાને કહ્યું, માં જો તમારો લાલો થોડી વાર મારા ખોળામાં આપો, હું એને રમાડું. બહુ ક્યુટડો છે, થોડી વાર મારા ખોળામાં આપો. યશોદાએ પોતાનો લાલો પૂતનાના ખોળામાં આપ્યો. ભગવાન પૂતનાના ગોદમાં જતાની સાથે પોતાના નેત્રો બંધ કરી લે છે. વિબુધ્યતામ બાલકમારિકાગ્રહમ ચરાચરાત્મા સનિમીલિતે ક્ષણ. ભગવાને પૂતનાને આંખ્યું બંધ કરીને મારી. આ આવી છે મને મારવા, પણ હકીકતમાં એ આવી છે મરવા. મરવાની થઈ એટલે મારી પાસે આવી મારવા. હવે એને હું મારીશ, અને હવે આ સ્ત્રી છે ને એને હું મારું ને પછી એના પ્રાણ લઉં ને પછી એ તરફડિયા નાખે, એ શું છે આપણાથી જોવાય નહીં. આપણો સ્વભાવ રહ્યો કોમળ, એટલે આંખ્યું બંધ કરીને મારી કે દેખવું નહીં ને દાજવું નહીં. ચરાચરાત્મા સનિમીલિતે ક્ષણ. તસ્મિન સ્તનમ દુર્જરવીર્યમુલ્બણમ ઘોરાંકમાદાય શિશોર્દદાવથ. ગાઢમ કરાભ્યામ ભગવાન પ્રપીડ્ય તત્ प्राणै समम रोष समन्वितो पिबत. भगवान रोष समन्वित होकर के पूतना के प्राणों के साथ पूतना के थन को पीने लगे. प्राण खेंचावा માંડ્યા, કષ્ટ થયું. ત્યારે સા મુંચ મુંચાલમિતિ પ્રભાષણી. છોડ દે મુझे, છોડ દે, મુક્ત કર મુझे. ભગવાનને અલગ કરવા જાય પણ ભગવાન એને છોડી નહીં, પણ મુક્ત કરી જન્મ મરણના ફેરામાંથી. પૂતનાનો મોક્ષ થયો. પોતાની માં જશોદાનું સ્તનપાન કર્યું, એમ પૂતનાનું સ્તનપાન કર્યું તો પોતાની માં જશોદાને જે ગતિ આપે એ ભગવાને પૂતનાને આપી. પૂતનાનો મોક્ષ થયો.
પૂતનાને આચાર્યોએ અવિદ્યાનું પ્રતીક માન્યું. અવિદ્યા પૂતના સ્મૃતા. ભગવાન જેના જીવનમાં પ્રગટ થાય, જેમ દીવો પ્રગટ થાય ને અંધારું મટી જાય, જેમ સૂર્ય નીકળે અને રાત મટી જાય, એમ ભગવાન આવતા અવિદ્યા ખતમ થઈ જાય. પૂતના અવિદ્યા છે. અવિદ્યાથી જ અનેક આસુરી વૃત્તિઓનો જન્મ થાય છે. અસુરોને મારતા પહેલા અસુરોને ઉત્પન્ન કરનાર તત્વને પહેલા ખતમ કર્યું. પછી ભગવાનનું જન્મ નક્ષત્ર હતું ત્યારે ભગવાને શકટાસુરનો ઉદ્ધાર કર્યો. ગાડાની નીચે જોડી બાંધી અને એમાં લાલાને સુવાડ્યો હતો. અહીંયા ઉત્સવ હતો. શ્રી કૃષ્ણનું જન્મ નક્ષત્ર છે. બ્રાહ્મણો હમણાં આવી શ્રી કૃષ્ણને આશીર્વાદ આપીને ગયા છે. મંગલ વાજા વાગી રહ્યા છે. ગોપીઓ મંગલ ગીત ગાઈ રહી છે. ઉત્સવ ઉજવાઈ રહ્યો છે. અને ત્યારે 12 ફળિયામાં દૂર એક બળદગાડું હતું. એ ગાડામાં માટીના માટલામાં દૂધ, દહીં, ઘી, માખણ, દધી પદાર્થો ભર્યા હતા. એની નીચે જોડી બાંધી કપડાથી અને એમાં લાલાને સુવાડ્યો. પશુપાલકોના છોકરા તો આમ જ મોટા થાય ને. બાવળની હેઠે જોડી બાંધી દે અથવા તો બળદગાડાની નીચે જોડી બાંધી દે અને એમાં છોકરાઓને નાખી દે. અરે અમદાવાદમાં એવા દ્રશ્યો જોયા છે કે ઓલી ભારવાહક ગાડી એને પતિને પત્ની બે ખેંચતા હોય, એના ઉપર માલ લાદીને મજૂરી કરતા હોય. અને ક્યારેક માલ ખાલી કર્યો ને અને ગાડી ખાલી થઈ તો પછી ખાલી ગાડીને એકલો પતિ ખેંચતો હોય અને પત્ની ગાડીમાં બેઠી બેઠી પોતાનું બાળક ધવરાવતી હોય. અને જ્યાં ક્યાંક પાછો બીજી દુકાનેથી માલ ભરવાનો આવે, સામાન ભરવાનો આવે એટલે ઓલી પત્ની નીચે જોડી હોય ગાડાની નીચે, એમાં પોતાના છોકરાને હુવડાવી દે ધવડાવીને પછી, અને માલ લાદી અને પતિને પત્ની પાછા બે જણા ગાડું ખેંચે. એ આવા મહેનતની રોટી ખાવા વાળા જોઈએ દેશને. એ પરસેવાની કમાઈ ખાનારા એને લાખ લાખ પ્રણામ. અને એને માટે સરકારે જેટલું કરવું કરવું જોઈએ. ભીખ માગીને મને આવા દંપતી હોય ને, હું જ્યારે નીકળું ને એને જોઉં તો હું મનોમન પ્રણામ કરું એ બેને કે જુઓ તો ખરા, ગરીબ માણસ, મજૂર માણસ, પણ બે પતિ પત્ની કેવા હંપીને મહેનત કરે છે. છોકરાને ઉછેરીને મોટો કરે. ખાલી ગાડું હોય તો એકલો પુરુષ એને ખેંચતો હોય અને સ્ત્રી ગાડામાં બેઠી બેઠી પોતાના બાળકને ધવડાવતી હોય. આ તેજસ્વી જીવન છે. આ ખુમારીનું જીવન છે. તો આ બળદગાડામાં નીચે જોડી બાંધી બાલકૃષ્ણને સુવાડી યશોદા ગયા ઘરમાં. ઉત્સવ ઉજવાઈ રહ્યો છે. અને એ સમયે કંસનો મોકલેલો શકટાસુર આવ્યો અને એણે આ શકટમાં પ્રવેશ કર્યો. બાલકૃષ્ણ પ્રભુ જાગી ગયા, રડવા લાગ્યા. ઉત્સવની ધમાલમાં કોઈએ એના રુદનનો અવાજ સાંભળ્યો નહીં. રડતા રડતા ભગવાન હાથ પગ ઉછાળવા લાગ્યા. ભગવાનના ચરણનો પ્રહાર થયો. ભગવાનના પગની પાટું વાગી. ગાડું તૂટ્યું. બે પૈડામાંથી એક પૈડું નીકળી ગયું. માટીના માટલા ફૂટી ગયા. દધી રસ ઢોળાઈ ગયા. અને ગાડું ઉછળ્યું. એની હારોહાર જોડી ઉછળીને, જોડી ઉછળી એટલે જોડીમાં હૂતો તો લાલો પણ ઉછળ્યો. એ પેલા રસના ખાબોચિયામાં પડ્યો. છપછપ કરવાની મજા આવી. આ ગાડું છે ને, એના બે પૈડા છે, પતિ ને પત્ની. ગૃહસ્થાશ્રમનું ગાડું, સંસારનું ગાડું. આ ગાડું એમને પડ્યું હતું. ત્યાં બળદ જોડેલા નહોતા. બળદ, નંદી, ધર્મ એનું પ્રતીક છે. ગૃહસ્થાશ્રમીના ગાડાને બે બળદ જોડેલા હોવા જોઈએ. એક વ્યવહાર ધર્મ અને બીજો પરમાર્થ ધર્મ. લોક ધર્મ અને વેદ ધર્મ. સમાજ અનુસાર પણ જીવવાનું છે, પણ
વેદ અનુસાર પણ જીવવાનું છે. આ બંને ધર્મ ગૃહસ્થીના જીવનમાં જોઈએ. કોઈક માંદું હાજુ થયું, કોઈના છોકરાના લગ્ન થયા, જવું પડે, હાજરી આપવી પડે, વ્યવહારમાં રહેવું પડે. લોક ધર્મ. પણ એ બધું કરવામાં હાતમ આઠમના વ્રત ભૂલી જઈએ, એકાદશીના વ્રત ભૂલી જઈએ, હાંજ પડે ઝાલર ટાણું થાય ને મંદિરે ન જઈએ, ભગવાનના દર્શન ન કરીએ, આરતીમાં ભાગ ન લઈએ, સ્તુતિ ન કરીએ, કથા વાર્તા સત્સંગ ન કરીએ, વરહમાં એકાદ વાર તીર્થયાત્રા માટે ન નીકળી જઈએ, ઘરે આવેલા સાધુ સંત એને ભિક્ષા ના આપીએ, તો આપણે વેદ ધર્મ ચૂક્યા. એટલે વેદ ધર્મ અને લોક ધર્મ, વ્યવહાર ધર્મ અને પરમાર્થ ધર્મ એ બંનેને નિભાવવાના છે. આ ગાડું એમને એમ પડ્યું હતું, એમાં કોઈ બળદ જોડેલા નહોતા. એનો મતલબ ધર્મ રહિત જીવન. જ્યાં સુધી પૂતના હશે જીવનમાં, અવિદ્યા હશે, ત્યાં સુધી તમારા જીવનમાં ધર્મ નહીં હોય. અવિદ્યા સમાપ્ત થાય પછી આ જે ધર્મ રહિત જીવન છે, ખાલી ખાઓ પીઓ અને મજા કરો, ઇટ ડ્રિંક એન્ડ બી મેરી, આ જે ભોગવાદી જીવન છે એ ત્યાં સુધી સમાપ્ત નહીં થાય જ્યાં સુધી અવિદ્યારૂપી પૂતના નહીં મરે. શકટભંગ એટલે આવું ભોગવાદી જે જીવન છે એનો નાશ. ભોગવાદી જીવન છે ને, પર કેપિટા ઇન્કમને જ તે મહત્વ આપે. પર કેપિટા હેપીનેસ, દેટ બ્લીસ, પીસ એ એના જીવનમાં ન હોય. એટલે ભગવાને આ ભોગવાદી જીવનનો નાશ કર્યો. એ પછી ભગવાને તૃણાવર્તનો ઉદ્ધાર કર્યો. તૃણાવર્તનો ઉદ્ધાર એટલે ઇન્દ્રિયોમાં રહેલા રજોગુણ અને તમોગુણના પ્રભાવનો ખાત્મો, સત્વગુણી ભક્તિ પ્રગટ થાય. મા યશોદા સત્વગુણનું પ્રતીક છે. યશોદાના ખોળામાં બાલકૃષ્ણ પ્રભુ અને મા યશોદા એને દૂધ પાય છે. ભગવાન ભાવના ભૂખ્યા છે. જેના જીવનમાં યશોદા પોતાનું દૂધ પાય છે પ્રભુને, અને ખૂબ દૂધ પીતા હતા બાલકૃષ્ણ પ્રભુ. એટલે યશોદા મૈયાને ચિંતા થઈ કે વધારે પીશે તો આને અપચો થશે. માએ ગુદગુદી કરી, કૃષ્ણ હસી પડ્યા. માએ પોતાની છાતીથી અલગ કર્યા અને ભગવાનની આંખ બંધ, બગાસું ખાધું. બાલકૃષ્ણ પ્રભુના મુખમાં મા યશોદાએ આખું વિશ્વ જોયું. પોતાના મુખમાં વિશ્વના દર્શન કરાવીને ભગવાન જાણે મા યશોદાને કહે છે કે માં, હું બહુ દૂધ પીઉં છું તો તને ચિંતા થઈ કે મને અપચો થશે. મારા મોઢામાં જો હું એકલો પીતો હું તો અપચો થાય ને. મારા મોઢામાં આખું વિશ્વ છે, આખું વિશ્વ તારું દૂધ પીવે છે. તું વિશ્વની જનેતા છે. તું મને એકલાને નથી તૃપ્ત કરતી, તું આખા વિશ્વને તૃપ્ત કરે છે મૈયા. પછી તો ગર્ગાચાર્ય મહારાજ પધાર્યા નામકરણ સંસ્કાર કરવા માટે. અને ગર્ગાચાર્ય મહારાજે ગૌશાળાના એકાંતમાં નામકરણની વિધિ કરી. આ ઉત્સવ બહુ મોટે પાયે નથી કર્યો, ગુપચુપ ઘર મેળે પતાવ્યો પ્રસંગ. કેમ કે ગર્ગાચાર્ય યાદવોના પુરોહિત છે, યાદવોના ગોર. અને જો બહુ ધમાલ કરે ને મોટે પાયે કરે ને આ વાત કંસના કાન સુધી પહોંચે કે ગર્ગાચાર્ય જે યાદવોના પુરોહિત, યાદવોના ગોર, એણે આહિરના છોકરાનું નામ પાડ્યું, તો કંસને શંકા થાય. એટલે ગુપચુપ નામકરણ સંસ્કાર સંપન્ન કર્યા છે ગૌશાળા. રોહિણી પુત્ર મોટા છે, એનું નામ પાડ્યું. એક તો રોહિણીનો દીકરો માટે રૌહિણેય, બીજું નામ બહુ બળવાન થશે માટે બલ, ત્રીજું નામ પોતાના ગુણોથી પોતાના સ્વજનોને અને સજ્જન લોકોને રાજી કરશે માટે રામ, અને ચોથું યાદવોની એકતાને ટકાવી રાખશે માટે સંકર્ષણ. યદૂનામ અપૃથક ભાવાત સંકર્ષણ મુશંત્યુત. બલ અને રામ આ બંને નામને આપણે એક સાથે બોલીએ તો બલરામ.
અથવા તો જેનું બળ કલ્યાણકારી છે એવા બળભદ્ર, આવા નામ મોટા ભાઈને આપ્યા. અને પછી નાના યશોદાના લાલા એનું નામકરણ કરવા માટે ગર્ગાચાર્ય મહારાજે દર્શન કર્યા પ્રભુના. ઓળખ્યા કે આ તો પરબ્રહ્મ પરમાત્મા છે. દર્શન કરતા કરતા આનંદ મગ્ન થયા, દેહભાન ભૂલ્યા, કંઈ બોલી શક્યા નહીં. યશોદાએ કહ્યું, મહારાજ હવે મારા લાલાનું નામ પાડો ને, આનું નામ બતાવો. ગર્ગાચાર્યજી બોલ્યા, આનું નામ શું પાડું, એનું નામ શું બતાવો? આને જોઈને, આના દર્શન કરીને હું મારું નામ ભૂલી ગયો. જાતને ભૂલી જાય નહીં સાચું દર્શન. खोजा सकल जहां पे तेरा पता नहीं मिला, और जब तेरा पता मिला तो मेरा पता नहीं. યુગે યુગે તમારો આ બાળક અવતરે છે નંદ બાવા. દરેક યુગમાં એના વર્ણ જુદા જુદા હોય છે. સત્યયુગમાં શુક્લ વર્ણ, ત્રેતામાં રક્તવર્ણ, દ્વાપરમાં પીત, ઇદાનીમ કૃષ્ણતામ ગતઃ. આ દ્વાપરના અંતમાં આવ્યો. આ વખતે એનો રંગ છે કાળો, એટલા માટે એનું નામ પાડું છું કૃષ્ણ. કૃષ્ણનો અર્થ થાય કાળો, ધ બ્લેક વન. કૃષ્ણ કર્ષતિ ઇતિ, જે કર્ષણ કરે, આકર્ષણ કરે, એટ્રેક્ટ કરે એ. અને કૃષ્ણ કૃષિર્ભૂવાચક શબ્દ અણશ્ચ નિર્વૃત્તિ વાચક તયોરૈક્યમ પરબ્રહ્મરીત્ય વિધીયતે. કૃષ્ણોપનિષદ અનુસાર કૃષ્ણનો અર્થ થાય બ્રહ્મ. પણ બ્રહ્મ તો નિર્ગુણ નિરાકાર, એટલે શ્રી કૃષ્ણ. શ્રી એટલે રાધા, રાધા શક્તિ. અને એ રાધાવાળા કૃષ્ણ એટલે કે ભક્તિથી સગુણ સાકાર બનેલા એવા પરબ્રહ્મ એ શ્રી કૃષ્ણ. એટલે કનૈયા એકવાર વિનોદ કરતા રાધાજીને કહ્યું કે રાધે, जब तुम साथ होती है ना तो लोग मुझे आदर पूर्वक बुलाते हैं, श्री कृष्ण कहते हैं. श्री એટલે राधा. तो जब तुम साथ होती हो तो लोग आदर पूर्वक बुलाते हैं, श्री कृष्ण कहते हैं. और जब तुम साथ नहीं होती तो कृष्ण कृष्ण यानी काला काला, ए कालिया ठाकर, ऐसा बोल के चिढ़ाते. राधा क्या कहूं, राधा એટલે શ્રી કૃષ્ણની આહ્લાદિની શક્તિ. તમને ખ્યાલ હશે કે રાધાજી કૃષ્ણ કરતા મોટા છે. આમ જોઈએ તો ઉંમરમાં રાધા મોટા છે કૃષ્ણ કરતા. રાધા પહેલા આવ્યા, પ્રગટ થયા, અને પછી શ્રી કૃષ્ણ પ્રગટ થયા. એનો અર્થ રાધા ભક્તિ આવે, અને ભક્તિ થકી ભગવાન પછી નિર્ગુણ નિરાકાર છે, સગુણ સાકાર બનીને આવે અને એ લીલા કરે. એટલે રાધા ભગવાન શ્રી કૃષ્ણની આહ્લાદિની શક્તિ છે. રાધાનું નામ, રાધા નામ પરમ સુખદાયી. 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 લહેર લહેર શ્રી રાધે જો કી, લહેર લહેર શ્રી રાધે જો કી. લહેર લહેર
જન્મ વિતાવું રટ રટ રાધા જન્મ ब्रज गोपीन को शीश नमाओ ब्रज गोपीन को शीश नमाओ ब्रज गोपीन को शीश महिमा कही न जाए राधा नाम परम सुखदायक राधा नाम परम सुखदायक राधा नाम परम અરે રાધે જય હો ब्रज तज के मैं कहीं न जाऊं ब्रज तज के मैं कहीं न जाऊं ब्रज तज के मैं कहीं नहीं जाऊं ब्रज तज के मैं कहीं न जाऊं रसिक संतन के दर्शन पाऊं रसिक संतन के दर्शन पाऊं रसिक संतान के दर्शन पाऊं रसिक संतन के दर्शन जग से प्रीति हटाई राधा नाम परम सुखदायक राधा नाम परम सुखदायक लहर लहर श्री राधे जू की लहर लहर श्री राधे जो मन में मेरी समाई राधा नाम परम राधे 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 राधे
सुख राधे राधे रटते श्री कृष्ण भी आनंद से भर जाते हैं और राधे राधे रटते भव बाधा समाप्त हो जाती है जीव की। कहते हैं श्री कृष्ण राधे, जब आप साथ होती हो तो लोग हमको बहुत आदर के साथ बुलाते हैं, श्री राधे, श्री कृष्ण। जब तुम साथ नहीं होती तो कृष्ण कृष्ण। આપણે તો જો કે આમ આપણા લોકો કાળિયો ઠાકર એમ કહે ને, એ કાળિયો તો એમાં એક પ્રેમ છે, પણ કૃષ્ણ, ધ બ્લેક વન, કૃષ્ણ, ધ વન હુ એટ્રેક્ટ્સ, કૃષ્ણ, that almighty પરબ્રહ્મ. તમારા મિત્ર વસુદેવનો પણ આ પુત્ર હતો, તેથી વાસુદેવ પણ કહેવાશે. નંદ બાબા, તમારા ઉપર બહુ કૃપા, બાળક તમારે ત્યાં આવ્યો છે. નારાયણ ગુણ સમાન છે, ગુણમાં નારાયણ સમાન છે. તમે આનું બરાબર લાલન પાલન કરજો, આની રક્ષા કરજો. આ અનેક સંકટોથી તમારી રક્ષા કરશે. નામકરણ કરી ગર્ગાચાર્ય મહારાજ આશીર્વાદ દઈ અને ગયા છે. શ્રી કૃષ્ણ અને બલભદ્ર એ મોટા થવા લાગ્યા. થોડી વારમાં 4 પગે ચાલતા થયા. નંદબાવાના હાથ પકડી અને ઊભા થઈ અને ચાલતા શીખ્યા. પછી કોઈ આધાર વિના ચાલતા શીખ્યા, દોડવા લાગ્યા. કૃષ્ણ અને બલદાવ ત્યારે સખાઓની સાથે રમવા જાય છે. એની ચંચલતા, એની ચપલતા અને એના બધા પરાક્રમોને જોઈને ગોપીઓ રાજી થાય છે. પણ આવી આવી અને મા યશોદા પાસે રાવ ખાય છે. વત્સાન મુંચન ક્વચિદ સમયે ક્રોશ સંજાત હાસઃ સ્તેયમ સ્વાદવત્યથદધિપય કલ્પિતૈસ્તેય યોગૈઃ. મા યશોદા, તમારો આ કાનો અમારે ત્યાં આવી માખણ ચોરી ચોરીને ખાય છે. કોઈ ગોપીએ એમ કહ્યું કે માં, અમારા છોકરા સવારના સૂતા હોય ને અમને એમ થાય કે જલ્દી જલ્દી આપણે કામ પતાવી લઈએ. છોકરા જાગશે ને પછી નિરાતે કામ નહીં કરવા દે. પછી કામ કરવું કે છોકરા સંભાળવા. ત્યાં તમારો લાલો આવે, અમારા છોકરાઓને ચીટિયા ભરી ભરીને જગાડે. અમારા છોકરાઓ રડે ત્યારે આ દાંત કાઢતો હોય. કોઈ ગોપીએ એવી ફરિયાદ કરી, યશોદા, તમારો કનૈયો આવીને અમારે ત્યાં વાછરડા બાંધ્યા હોય ખીલે એને છોડી નાખે. હજી ગાયો દોવાનો સમય ન થયો હોય અને વાછરડા છૂટેલા એ ગાયને ધાવી જાય. અમે દોવા જઈએ ત્યારે કાંઈ ન વધે. આ બધી જે રાવ છે, આ બધી જે ફરિયાદ છે ગોપીઓની, એની અંદર આમ ફરિયાદ છે પણ આમ કૃતજ્ઞતા ભાવ, થેન્ક યુ કેવા આવી છે. માખણની ચોરી એ ગોપીઓના મનરૂપી માખણની ચોરી છે. વૈષ્ણવોનું મન માખણ જેવું કોમળ હોય છે. ભક્તિને અને કઠોરતાને સંબંધ નથી, ભક્તિને અને કોમળતાને સંબંધ છે. જેનું મન માખણ જેવું છે, કોમળ, જે મનમાં કરુણા છે, દયા છે, એનું મન ભગવાનને ગમે. ભગવાન કહેતો છે, તું મને મન આપ, મય્યેવ મન આધત્સ્વ. ભગવાન મન માગે છે ને આપણે ભગવાનને ધન આપીએ છીએ. ધનનો તો એ સ્વામી છે, ધનની અધિષ્ઠાત્રી દેવી લક્ષ્મી એનો એ ધણી છે. ધન આપણે કદાચ ત્યાં મૂકીએ તો આપણું ધન શુદ્ધ થાય એટલા માટે મૂકીએ છીએ. ભગવાનને ધનની જરૂર નથી. ભગવાન તો માગે છે મન, મન આપતા નથી. જેનું મન માખણ જેવું છે અને સાત્વિક છે, કોમળ છે, સાત્વિક છે,